નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. કચ્છ યુનિવર્સિટી ખાતે યુવા મહોત્સવનો પ્રારંભ. વિવિધ સ્પર્ધામાં 1000થી વધુ છાત્રો લઈ રહ્યા છે ભાગ. વિવિધ હરીફાઈઓ દ્વારા યુવાનો ઝળકાવશે પ્રતિભા. ભુજમાં લોહાણા સમાજ દ્વારા નવરાત્રીની તડામાર તૈયારીઓ. પ્રોફેશનલ નવરાત્રીમાં રખાશે કોમ્પિટિશન રાઉન્ડ. વિજેતા ખેલૈયાઓને અપાશે પ્રોત્સાહક ઇનામો. ખાનગી શાળાઓની મનમાનીને લઈને વછુટાયા આદેશ. નિયમ કરતાં વધુ ફી ઉઘરાવનાર સ્કૂલની માન્યતા થશે રદ. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અપાઈ સૂચના. ભચાઉ તાલુકાના વોંધ રેલવે લાઇન ઉપર ટ્રેનની હડફેટે આવી જવાથી 22 વર્ષીય યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. ભચાઉ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મનસુખ કોલી કોઈ અગમ્ય કારણોસર વોંધથી ભચાઉ આવતી રેલ લાઇનમાં ટ્રેનમાં હડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને ભચાઉ સીએચસીમાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાલુકાના સામખિયાળી નજીક આવેલ કંપનીમાં શ્રમિક વસાહતમાં રહેતા રાહુલ સિંહ નામનો યુવાન રેલવે મથક બાજુ પોતાનો મોબાઈલ ભૂલી જતા પરત લેવા માટે પગપાળા જતો હતો, ત્યારે દ્વારકાધીશ હોટલ પાસે આવેલા ઓવરબ્રિજ નજીક પહોંચતા અજાણ્યા વાહન તેને હડફેટમાં લીધો હતો, જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચવાથી સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત કરી નાસી છૂટેલા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કાશ્મીરથી પોતાની પ્રેમિકાને મળવા માટે 44 વર્ષીય ઈસમ છેક ખાવડા સુધી પહોંચી અને બોર્ડર ક્રોસ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. ખાવડા પોલીસ અને જુદી જુદી એજન્સીઓએ તેની પૂછપરછ કરી અને જવા દીધો હતો. કાશ્મીરના બાંદીપુર જિલ્લામાં જહાંગીર ગામમાં રહેતો ઇમ્તિયાઝ શેખ નામનો યુવક 11મી સપ્ટેમ્બરના દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીથી તે વડોદરા સુધી ગયો હતો. ત્યાંથી અમદાવાદ થઈને તે ભુજ પહોંચ્યો હતો. ભુજના ગેસ્ટ હાઉસમાં રોકાયા બાદ તે મંગળવારે સવારે ખાવડા પહોંચી ગયો હતો. પાકિસ્તાની પ્રેમિકા આલિયાને મળવા માટે બોર્ડર ક્રોસ કરવા માટે આવેલા યુવકને ખાવડા પોલીસે દબોચી લીધો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે આ યુવક પાકિસ્તાનના એક મહિલા તબીબના એક તરફી પ્રેમમાં પાગલ બની ગયો છે અને બોર્ડર ક્રોસ કરી તેને મળવા માંગે છે, જેથી પોલીસે કહ્યું હતું કે અહીંથી બોર્ડર ક્રોસ કરવા માટેની કોઈ મંજૂરી મળતી નથી અને એજન્સીઓને જાણ કરી હતી. એજન્સીઓએ તેની પૂછપરછ કરીને તપાસ કરતા તેની પાસેથી કાશ્મીરનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ બેંકના એટીએમ સહિતની ચીજવસ્તુ મળી આવી હતી અને તે કાશ્મીરનો જ હોવાના પુરાવા પણ મળ્યા હતા. સુરક્ષા એજન્સીઓ અને પોલીસે તેની પૂછપરછ કરી તેને પરત પોતાના વતન કાશ્મીર જવા માટે રવાના કરી દીધો હતો અને અહીંથી બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન જવા નહીં મળે તે અંગે સમજાવટ કરી હતી. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વીજ ચોરી કરતા તત્વો સામે પીજીવીસીએલ દ્વારા સઘન ઝુંબેશ ફરી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ભુજ સર્કલ દ્વારા માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં 24 ટીમો દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં રહેણાંક હેતુસરના 531 અને કોમર્શિયલ 273 સહિત કુલ 804 વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા, જે પૈકીના રહેણાંક હેતુસરના 40 અને 8 કોમર્શિયલ સહિત 48 વીજ કનેક્શનમાં ગેરરીતિ જણાઈ આવી હતી, જેથી 14,96,000ની દંડની આકારણી કરવામાં આવી હતી. વીજ વિભાગના સપાટાથી વીજળીની ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. દરેક યુવાનમાં આગવી પ્રતિભા હોય છે. જો યુવા પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો યુવાનો પોતાનું કૌવત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી બતાવી શકે છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા યુવાનોને આવો જ એક પ્લેટફોર્મ પૂરું પાડવા યુવા મહોત્સવ રૂપી આયોજનો કરવામાં આવે છે, તેવું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે 19મા યુવા મહોત્સવના પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતું. ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના 19મા યુવા મહોત્સવનો શુક્રવારે પ્રારંભ થયો હતો. કુલપતિ ડોક્ટર મોહન પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે યુવા મહોત્સવમાં જુદી જુદી 29 ઇવેન્ટમાં કુલ 1180 વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે, જેમાં કલા યાત્રા, સંગીત, નાટ્ય, લલિત કલા, સર્જનાત્મક, નૃત્ય, ફૂડ વગેરેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાની આગવી પ્રતિભા તેના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકશે. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે યુવાનોને પ્રોત્સાહિત કરવાથી યુવાનોને જ નહીં પરંતુ દેશને પણ યુવાનોના કૌશલ્યનો લાભ મળે છે. વિવિધ હરીફાઈઓના માધ્યમથી યુવાનોને મળતો અનુભવ તેમની કારકિર્દીમાં ઘડતરમાં પણ લાભદાયક રહે છે. યુવા મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે મુક્ત જીવન મહિલા કોલેજના ટ્રસ્ટી કીર્તિ વરસાણી, કુલસચિવ ડોક્ટર અનિલ ગોર, સંયોજક ડોક્ટર આરવી બસિયા, સહસંયોજક ડોક્ટર હિના ગંગર, ડોક્ટર કાશ્મીરા મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 19મો યુવા મહોત્સવ આજ રોજ શરૂ થઈ રહ્યો છે. આ યુવા મહોત્સવમાં 1180 વિદ્યાર્થીઓએ જુદી જુદી 29 જેટલી ઇવેન્ટમાં ભાગ લીધેલો છે. આ 2 દિવસ દરમિયાન આપણે સૌ જાણીએ છીએ કે યુવાઓના થનગનાટ જે છે એ થનગનાટને યોગ્ય રીતે અહીંયા પ્રસ્તુત કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ 2 દિવસના આયોજનમાં યુથ ફેસ્ટિવલની સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન આપણે કરેલું છે અને મને 100% વિશ્વાસ છે કે આ આયોજન એ 100% સફળ થશે. અને જે રીતે આપણા કલેક્ટરશ્રીએ ઉદ્ઘાટનની અંદર જે વાત કરી એ વાતની અંદર એમને જે કહ્યું કે યુવાનોને જે રીતે આપણે પ્રોત્સાહિત કરવાના છે એ રીતે અહીંયાથી પ્રોત્સાહિત કરી અને એ જ વિદ્યાર્થીઓ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌવત બતાવે એવી ભાવના સાથે આ 19મો યુવા મહોત્સવ આજરોજ શરૂ થઈ રહ્યો છે. 1180 યુવાનો એમાં ભાગ લઈ રહ્યા છે. કચ્છ સહિત રાજ્યમાં આવેલી ખાનગી શાળાઓ દ્વારા દર વર્ષે ફીમાં બેફામ વધારો કરવામાં આવે છે. શાળાઓ દ્વારા ફીમાં વધારો કરવા સાથે વાલીઓને ખંખેરવા માટે અલગ અલગ બહાના બતાવી પૈસા પડાવવામાં આવતા હોય છે. તેમજ ઘણી શાળાઓ ચોક્કસ દુકાનેથી સ્કૂલ યુનિફોર્મ ખરીદવા, બૂટ ખરીદવા, સ્ટેશનરી અને પુસ્તકો ખરીદવા માટે દબાણ કરતી હોય છે. આ દુકાનોમાંથી શાળા સંચાલકોને કમિશન મળતું હોવાની ચર્ચા છે. આ વચ્ચે હવે ખાનગી શાળાઓએ ફીના ધારાધોરણની નકલ નોટિસ બોર્ડ પર મૂકવી પડશે. જો શાળા દ્વારા આ નિયમનો ભંગ કરાશે તો દંડનીય કાર્યવાહી સાથે માન્યતા રદ કરવાના પગલાં પણ લેવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે ખાનગી શાળામાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ફી નક્કી કરવામાં આવે છે. જે શાળા દ્વારા ફી વધારાની માંગણી કરવામાં આવે તો અત્રેની કચેરીથી સરકારમાં દરખાસ્ત કરાય છે અને સરકારમાં FRC મંજૂરી આપે તો જ ફી વધી શકે છે અને એકવાર ફી વધ્યા બાદ 3 વર્ષ સુધી ફીમાં વધારો માંગી શકાતો નથી. દરેક ખાનગી શાળાઓએ વાલીઓ અને વિદ્યાર્થીઓ જોઈ શકે તે પ્રમાણે નોટિસ બોર્ડ પર ફી બાબતની નકલ ચોંટાડવાની રહેશે. જિલ્લાની ટીમ દ્વારા ફરિયાદો અનુસંધાને તપાસ કરવામાં આવે છે, જેમાં જે સ્કૂલે નોટિસ બોર્ડ પર ફીનું ધોરણ નહીં મૂક્યું હોય તો પ્રથમ તબક્કે દંડ અને બાદમાં માન્યતા રદ કરવાના પગલાં પણ લેવાઈ શકે છે. FRCએ નક્કી કરેલ ફી કરતાં વધુ ફી લઈ શકાશે નહીં. હાલમાં કચ્છમાં કોઈ પણ શાળામાંથી ફી વધારે લેવાતી હોવાની ફરિયાદ મળી નથી. જે વાલીઓ પાસે આવી ફરિયાદ હોય તેઓ અત્રેની કચેરીએ રજૂઆત કરી શકે છે. ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવશે. કચ્છ જિલ્લાની આપણી ખાનગી શાળાઓના અંદર દર વર્ષે આપણે ફી રેગ્યુલેશન કમિટી દ્વારા શાળાની ફી નક્કી કરવામાં આવતી હોય છે. વર્ષના અંદર જે શાળાઓ ફી માટે માગણી કરતા હોય છે વધારા માટે, એની દરખાસ્ત અહીંથી રાજ્ય સરકારના અંદર ફી રેગ્યુલેશન કમિટીના અંદર અહીંથી મોકલવામાં આવે છે અને ફી રેગ્યુલેશન કમિટી દ્વારા દરેકે દરેક શાળાની ફીસ નક્કી કરવામાં આવે છે. એટલે 3 વર્ષ સુધી આ શાળાની ફી એક જ સરખી રહે છે. 3 વર્ષ પછી એ ફી વધારા માટે માગણી કરી શકે છે. અમારી સ્થાયી સૂચના મુજબ તમામ શાળાઓએ પોતાની જે શાળાની ફીસ એ દરેકે દરેક વાલીને જાણ થાય એ રીતે એને લગાવવાની હોય છે અને દરેકે દરેક વાલીને ફી સ્ટ્રક્ચરની જાણ કરવાની હોય છે. અમુક સંજોગોના અંદર શાળાઓના અંદરથી જો ફરિયાદ મળતી હોય એ સંજોગોના અંદર અમે ત્યાં ગાડી એની ચકાસણી કરાવી અને સ્કૂલ સામે કાર્યવાહી પણ કરતા હોઈએ છીએ. એટલે અત્યારે હાલ કચ્છ જિલ્લાના અંદર તમામ શાળાઓના અંદર ફી રેગ્યુલેશન કમિટી એ નક્કી કરેલી ફીસ પ્રમાણે ફીસ લેવાય છે. હાલમાં કોઈ પણ શાળા વધુ ફી લેતી હોય એવી કોઈ પણ પ્રકારની ફરિયાદ અત્રેની કચેરીએ મળેલ નથી. રૂટિનના અંદર દરેક શાળાનું અમે એન્યુઅલ ઇન્સ્પેક્શન કરાવતા હોઈએ છીએ. એન્યુઅલ ઇન્સ્પેક્શનના અંદર પણ આ તમામ બાબતોનું અમે ધ્યાન રાખતા હોઈએ છીએ અને એની ચકાસણી પણ કરતા હોઈએ છીએ અને કોઈ પણ સંજોગોના અંદર જો આવી ફરિયાદ મળે તો એની તાત્કાલિક અમે તપાસ કરાવી અને પ્રથમ તબક્કે શાળાને દંડકીય કાર્યવાહી પણ કરીએ છીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે અને જો વધુ એની સામે ફરિયાદ ઊભી થાય તો શાળાની માન્યતા રદ કરવા સુધીની દરખાસ્ત પણ અમે કરીએ છીએ. શરદ નવરાત્રી દેવી પૂજાને સમર્પિત એક હિન્દુ તહેવાર છે જે શરદ ઋતુમાં મનાવવામાં આવે છે. હિન્દુ પરંપરામાં નવરાત્રીનો તહેવાર વર્ષમાં 2 વખત ખાસ માનવામાં આવે છે. અશ્વિન માસમાં શારદીપ નવરાત્રી અને ચૈત્ર માસમાં વાસંતિક નવરાત્રી. શારદીપ નવરાત્રીનો મહિમા સર્વોપરી છે.
ત્યારે આ ઉત્સવને મનાવવા માટે ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને ભુજ યુવા મંડળ દ્વારા પ્રથમ વખત ટીન સિટી ગ્રાઉન્ડમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી ઉત્સવ અંગે માહિતી આપતા લોહાણા સમાજ ભુજના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે જણાવ્યું હતું કે લોહાણા સમાજની સાથે દરેક સમાજના લોકો માટે નિઃશુલ્ક એન્ટ્રી રાખવામાં આવી છે. 3 ઓક્ટોબરથી યોજાનાર નવરાત્રી ઉત્સવમાં કોમ્પિટિશન રાઉન્ડ રાખવામાં આવ્યા છે, જેમાં બધાને ઇનામો આપવામાં આવશે. છેલ્લા દિવસે રોજના કોમ્પિટિશન રાઉન્ડના વિજેતાને છેલ્લા દિવસે મેગા ફાઇનલ રાઉન્ડ રાખવામાં આવ્યો છે, જેમાં વિજેતાઓને ઇનામો અપાશે. સાથે પ્રોફેશનલ નવરાત્રીમાં જે ઓર્કેસ્ટ્રા હોય છે તેવો જ ઓર્કેસ્ટ્રા મુંબઈથી આવશે. સાથે સિંગર પણ મુંબઈથી આવશે, તેમાં કચ્છના પણ એક સિંગર છે. પ્રોફેશનલ નવરાત્રી લોહાણા સમાજ દ્વારા કરવામાં આવશે. હાલમાં નવરાત્રી માટે મંડપ, સ્ટેજ, પાર્કિંગ સહિતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને ભુજ યુવા મંડળ દ્વારા આ એક નવરાત્રિનું આયોજન કરીએ છીએ. એ આયોજન ટીન સિટી મધ્યે થશે. આ નવરાત્રિ લોહાણા સમાજના લોકો માટે અહીં અમે ટીન સિટીમાં આયોજન કર્યું છે. 3 તારીખથી કરી અને 11 તારીખ સુધી આ નવરાત્રિનું આયોજન છે. આ નવરાત્રિની અંદર દરેક સમાજના લોકોને નિઃશુલ્ક એન્ટ્રી છે. એની અંદર એન્ટ્રીનો કોઈ ચાર્જ નથી. અને અહીં જે કોમ્પિટિશન રાઉન્ડ હશે એ કોમ્પિટિશન રાઉન્ડની અંદર બધાને ઇનામો આપવામાં આવશે. અને જ્યારે છેલ્લા દિવસે આ જે દરેક રોજના જે કોમ્પિટિશન રાઉન્ડના વિજેતાઓનો એક છેલ્લો મેગા ફાઇનલ રાઉન્ડ થશે, એની અંદર બધા ઇનામો આપવામાં આવશે. ભુજ લોહાણા સમાજ દ્વારા આ પ્રથમ જ વખત સમાજની નવરાત્રિનું આયોજન થાય છે. અમારા માટે હર્ષની વાત એ છે કે આ પહેલી વખત અમે લોકો આયોજન કરી રહ્યા છીએ. એટલે આ યુવક મંડળની અંદર રઘુવીર સેના અને સમગ્ર સમાજની અંદર આનો ખૂબ ઉત્સાહ જોઈ રહ્યા છીએ અમે. આપ જોઈ રહ્યા છો વિઝ્યુઅલ મારફતે ગ્રાઉન્ડ જે રીતે તૈયારીઓ થઈ રહી છે, સ્ટેજની જે રીતે તૈયારી થઈ રહી છે, એ રીતે સમાજની અંદર આ નવરાત્રિ બાબત જે પહેલી વખત થઈ રહી છે એટલે ખૂબ ઉત્સાહ છે. ઓર્કેસ્ટ્રા આપ જે પ્રોફેશનલ નવરાત્રિમાં જે ઓર્કેસ્ટ્રા જુઓ છો એ જ લેવલનું ઓર્કેસ્ટ્રા અહીંયા હશે. અને આખું ઓર્કેસ્ટ્રા જે બેન્ડ છે એ મુંબઈથી આવવાના છે. જે સિંગરો છે બધા એ પણ બધા મુંબઈના સિંગરો છે. એક અહીંયાના આપણા કચ્છના બી એક સિંગર છે. અને જે પ્રોફેશનલ લેવલની નવરાત્રિ થાય છે એ જ ટાઈપની નવરાત્રિ, એ જ ટાઈપનું બેન્ડ, એ ટાઈપના સિંગર અહીં હશે.